Audio Jungle. Audio Jungle. નમસ્કાર, સૌરાષ્ટ્ર વિઝન ન્યૂઝમાં હું એન્કર દેવ્યાની આપનું સ્વાગત કરું છું. ચાલો જોઈએ આજના સમાચાર. પૂર્ણા યોજના અંતર્ગત જોડિયા મહિલા અને બાળ વિકાસ યોજના અધિકારીની કચેરી દ્વારા પ્રવાસ યોજવામાં આવ્યો. બાળ વિકાસ યોજના અધિકારીની કચેરી જોડિયા દ્વારા શાળાએ ના જતી કિશોરીઓને આત્મનિર્ભર બનાવવા માટે અનોખો પ્રયાસ કરવામાં આવેલ, જેમાં જોડિયા તાલુકાની શાળાએ ન જતી કિશોરીઓને ગૃહ ઉદ્યોગની મુલાકાત કરાવવા માટે એક પ્રવાસનું આયોજન કરેલ. પ્રવાસ દરમિયાન શાળાએ ન જતી 47 કિશોરીઓને લિજ્જત પાપડ મહિલા ગૃહ ઉદ્યોગ રાજકોટની મુલાકાત કરાવેલ, જેમાં કિશોરીઓ ઘરે બેસી અને રોજગાર પ્રાપ્ત કેવી રીતે કરી શકે તેમજ લિજ્જત પાપડ મહિલા ગૃહ ઉદ્યોગ રાજકોટ દ્વારા 47 કિશોરીઓને પાપડ વણવાની રીત અને તેના પેકિંગ વિશે સમજ આપેલ અને શાળા છોડી દીધેલ કિશોરીઓને રોજગાર પ્રાપ્ત કરી આત્મનિર્ભર બનવા માટે પ્રોત્સાહિત કરેલ. પ્રવાસમાં જિલ્લા આઈસીડીએસ વડા પ્રોગ્રામ ઓફિસર શ્રી બિનલબેન સુથાર તથા જિલ્લા આઈસીડીએસ આંકડા મદદનીશ જીતેશભાઈ વરિયાએ હાજરી આપી પ્રવાસમાં 4 ચાંદ લાગવેલ. પ્રવાસમાં કિશોરીઓને સવારે નાસ્તામાં થેપલા અને દહીં આપેલ, તેમજ બપોરના ભોજનની વ્યવસ્થા હેવન રેસ્ટોરન્ટ રાજકોટમાં કરવામાં આવેલ. ત્યારબાદ રાષ્ટ્રીય શાળા રાજકોટની મુલાકાત લીધેલ, જેમાં કિશોરીઓને ન્યુટ્રિશન વિશે સમજણ આપેલ તથા ઐતિહાસિક સ્થળની મુલાકાત લેવડાવેલ. ત્યારબાદ કિશોરીઓને નાસ્તો આપી પ્રવાસની સમાપ્તિ કરેલ. સમગ્ર પ્રવાસનું આયોજન જિલ્લા આઈસીડીએસ વડા બિનલબેન સુથારના માર્ગદર્શન હેઠળ જોડિયા આઈસીડીએસ સીડીપીઓ શ્રી વિજયાબેન ગોહિલના અધ્યક્ષતામાં કરવામાં આવેલ. આ પ્રવાસને હેતુસર સફળ બનાવવા આંગણવાડી કાર્યકર તથા આઈસીડીએસ સ્ટાફ પાયલબેન ગોજિયા, અમીનભાઈ ઓડિયા, હેતલબેન ચનિયારા અને હિનાબેન ગોલત્રએ ભારે જહેમત ઉઠાવી હતી. રિપોર્ટ શરદ રાવલ, રિપોર્ટર હડિયાણા. જીવનને સારું અને ભવ્ય જીવવા માટે ફક્ત રૂપિયાની જરૂર નથી. જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમે બધું જ મળી જશે. આવા સદવિચાર સાથે બધા સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા નંબર પર સંપર્ક કરી શકો છો. તેમજ આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે. હવે સમય થયો છે વિદાયનો. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.